આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ, મારા નાનકુડા એવા ભૂલકાઓ, હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આજે તો આ નંદનભાઈ વાર્તા સાંભળવા આવ્યા છે. અને આમ દૂર દૂર સતલાસણામાં બેઠા બેઠા દિવ્યતા પણ વાર્તા સાંભળે છે. આવો આવો, આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું. ધ્યાનથી સાંભળજો અને કાન દઈને સાંભળજો પાછા હો. વાર્તાનું નામ છે કૂતરો અને દીપડો. એક હતો કૂતરો અને એક હતો દીપડો. બંનેને પાક્કી ભાઈબંધી થઈ ત્યારની આ વાત છે ભાઈ. કૂતરાને ઘર ન મળે એટલે તો દીપડાને ત્યાં રહે. કૂતરો દીપડાને ઘેર રહે એટલે દીપડો એની પાસે બહુ બધું કામ કરાવે અને નોકરની જેમ રાખે. બોલો, બિચારા પાસે કામ કરાવે. પછી તો એક વખત ચોમાસું આવ્યું એટલે દીપડો કે, કૂતરાભાઈ, કૂતરાભાઈ, આ ચાલો આપણે રાફડા તપાસીએ અને જોઈએ કે એમાં કેવી કેવી કીડીઓ ઉભરાણી છે. એટલે બંને રાફડા પાસે ગયા. ત્યાં તો એમાં કેટલી બધી જીવાત ઉભરાયેલી હો. હા, બંને ખોબા ભરી ભરી ને કેટલીય જીવાત ઘેર આણી. દીપડાની પત્નીએ એનું મિષ્ટાન બનાવ્યું, એમાંથી મીઠાઈ બનાવી, ઘારી બનાવી અને ધરાઈને ખાધું. બાકી વધ્યું એની સુકવણી કરી. ત્યાંને સૂકવી દો, કામ લાગશે ખાવા. જમી કરીને બે ભાઈબંધ બેઠા હતા. ત્યાં દીપડો કે, કૂતરાભાઈ, મારે આ સુકવણી મારા સાસરામાં મોકલવી છે. જરા નાના નાના 4 પોટકાઓ બાંધી લો ને, જાઓ. એટલે કૂતરાએ તો 4 નાના નાના પોટકા બાંધ્યા. સુકવણી કરી હતી એના હો ભાઈ. કૂતરાભાઈએ તો ઠાઠ માઠ કર્યો અને ભાઈ સાહેબ સાસરે જતા હતા ને, હાથમાં સારંગી લીધી ને ગાતા ગાતા ચાલ્યા. ને કૂતરાને કે, તું આ ઉપાડી લે, તું આ ઉપાડી લે. એટલે મોઢા આગળ તો દીપડો ને પાછળ કૂતરો. જે મળે એ પૂછે, ક્યાં ચાલ્યા? દીપડાભાઈ ક્યાં ચાલ્યા? ઓ કુત્તાભાઈ ક્યાં ચાલ્યા? એટલે દીપડાભાઈ કે, એ તો મારા સાસરે જઈએ છીએ. કોઈ કે, દીપડાભાઈ, આ તમારા હાથમાં સારંગી છે, એ તો જરાક બજાવો. એટલે દીપડાભાઈ તો સારંગી વગાડે ને ગીત ગાય. કુત્તાભાઈને માથે વહુની સુકવણી, કુત્તાભાઈને માથે વહુની સુકવણી. દીપડાભાઈ તો ફૂલાતા ફૂલાતા ગાય, પણ આ કૂતરાભાઈનો જીવ જાય. કુત્તાભાઈ આખરે ખીજાણા હો, એને તો જરાય ન ગમ્યું. એટલે એ તો કે, દીપડાભાઈ, હું જરા છી પીપી કરતો આવું, આ તમે ચાલતા થાઓ આગળ. દીપડો તો ચાલ્યો આગળ. દીપડાભાઈએ પોટકું ઉગાડીને બધી, કુત્તાભાઈએ તો પોટકું ઉગાડી અને બધી સુકવણી ખાઈ લીધી. પછી અંદર ખડ ભર્યું, ઘાસ ભર્યું પોટલાની અંદર અને પાછો ઉતાવળે ચાલી અને દીપડાની સાથે થઈ ગયો. થોડીક વાર થઈ એટલે કૂતરો કે, દીપડાભાઈ, મને તમારી સારંગી આપો ને, મને જરા ગાવા બજાવવાનું મન થયું છે. લો બોલો. એટલે કૂતરાએ તો સારંગી હાથમાં લીધીને ગાયું, મારા સસરાને માટે છે ખડના ડૂચા આવ્યા છે, મારા સસરાને માટે છે ખડનો ડૂચો આવ્યા છે. દીપડાભાઈ તો કે, વાહ કુત્તાભાઈ, તમારું ગીત તો બહુ સુંદર ગાવ છો તમે તો. ત્યાં તો વળી કૂતરો કે, એ તો વળી ભાઈબંધની મહેરબાની છે, તે આવું સરખું આવડે અમને. હું તો તમારી પાસેથી જ શીખ્યો છું ને, એમ કહ્યું ભાઈ તે તો એમણે. એટલે આ દીપડાભાઈ તો વાજતે ગાતા નાચતા સાસરે પહોંચ્યા. સાસરિયાએ સમાચાર પૂછ્યા અને દીપડાભાઈએ પણ પૂછ્યા કે કેમ છો. દીપડાભાઈ રહ્યા જમાઈ રાજ. કુત્તાભાઈનો ભાવ કોણ પૂછે? દિવ્યતાબેન. જમાઈનો ભાવ પૂછે કે નોકરનો કોઈ ભાવ પૂછે? સાસુએ તો જમાઈને દીપડાભાઈને હેત કરીને મજાનું જમવાનું આપ્યું, ખાટલો ઢાળી દીધો અને દીપડાભાઈ તો ખાટલામાં બેઠા અને કૂતરાનો કોઈએ ભાવે ન પૂછ્યો. બોલો. થોડીક વાર થઈ
એટલે કૂતરાભાઈ તો નજર ચૂકાવીને બહાર નીકળ્યા ને દોટ મૂકીને ઘર ભણી ભાગ્યા. અને આ જમાઈ રાત તો ખાટલે બેઠા બેઠા મલકાઈને બોલ્યા કે આ તમારા માટે મેં સુકવણી આણી છે, તમારા માટે સુકવણી છે, સરસ મજાની મીઠી મીઠી, બહુ સરસ છે હો. સાસુજીએ તો હરખાતા એક ટોપલો ખોલ્યો અને સસરાજી તો ડોલતા ડોલતા જોઈ રહ્યા કે વાહ, જમાઈ રાત તો ભેટ લાવ્યા છે અમારા માટે. ત્યાં તો ટોપલીમાં સુકવણીને બદલે ખડ ને ઘાસપૂસ. કૂતરાએ છાનામાના ભરી લીધું તું ને, એટલે દીપડો તો એ ઘાસપૂસ જોઈને ખડ જોઈને ધુઆ ફુઆ થઈ ગયો અને કૂતરાને ખોળવા લાગ્યો કે ક્યાં ગયો એ કૂતરો. પણ કૂતરાભાઈ તો પલાયન થઈ ગયેલા. દીપડાભાઈએ તો બહાર નીકળીને એક ડાયા માણસને પૂછ્યું, હે ભાઈ, કૂતરાભાઈને દીઠો? એ તો કે ઢોલ વગાડીને નાચ કરો એટલે તમારા કૂતરાભાઈ આવશે. એટલે દીપડાએ તો ઢોલ વગાડ્યા ને નાચ કર્યો. ગાય ભેંસ ઘેટા વગેરે બધા જનાવરો આવ્યા. પણ કૂતરાભાઈને તો બીક હતી હો ભાઈ. એ તો કે જો હું ત્યાં જાઉં તો આ દીપડાભાઈ મને મારી જ ખાય ને, મારે નથી જવું. બીજો દિવસ થયો. એક ઘેટાએ કૂતરાને નાચની વાત કરી કે કેવો સરસ મજાનો નાચ નાચે છે દીપડાભાઈ તો. અને કૂતરાને તો નાચમાં જવાનું એવું મન થયું કે ન પૂછો વાત. એને તો નાચવું બહુ ગમે, પણ શું કરે. એક ઘેટું કે, એ કૂતરા, હું તને મારી પૂંછડીમાં સંતાડીને લઈ જઈશ, પણ કાંઈ દીપડો તને દેખાશે? પછી દીપડો તને કઈ જોશે નહીં હો, એ તને નહીં જુએ અને તું બધો નાચ જોજે. વળી બીજો દિવસ થયો અને ઢોલ વાગ્યા અને નાચ થયો શરૂ. ઘેટાભાઈની પૂંછડીમાં સંતાઈને કૂતરાભાઈ તો ઉબડ્યા ટપક 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 કરતા. દીપડો તો કૂતરાભાઈને ચારે કોર શોધે, પણ ક્યાંય કૂતરાભાઈ દેખાય નહીં ભાઈ. અને દીપડાભાઈ તો નિરાશ થઈ ગયા હો કે આ કૂતરો ક્યાંય મળતો નથી. વળી પાછા સાંજે ઢોલ વગાડ્યા ને નાચવાના શરૂ થયા. ઘેટાની પૂંછડીમાં સંતાઈને વળી કૂતરાભાઈ પણ આવ્યા. ઢોલ ખૂબ વાગવા માંડ્યો, નાચ ખૂબ જોરથી થવા લાગ્યો ને બધા જાનવરો પૂંછડી હલાવીને નાચવા લાગ્યા ભાઈ. હા, અને ઘેટાભાઈની પૂંછડીમાં તો કૂતરાભાઈ હતા, એનાથી કેમ નચાય ને કેમ કરીને પૂંછડી હલાવાય ઘેટાભાઈથી. પણ નાચ તો એવો વધ્યો અને ઢોલ તો એવો વાગ્યો કે ઘેટાભાઈથી ન રહેવાય. અને એ પણ પૂંછડી પટ હલાવીને નાચવા લાગ્યા હો ભાઈ ઘેટાભાઈ પણ. અને ત્યાં તો કૂતરાભાઈ પૂંછડીમાંથી બહાર પડી ગયા. કૂતરાભાઈ કે હવે તો માર્યા બાપા આપણે. ભાઈ સાહેબ તુરત જ ઉઠીને ભાગ્યા ને એક માણસની પાછળ સંતાઈ ગયા. દીપડાભાઈએ ગુસ્સામાં ઘેટાને ઠાર કર્યું, મારી નાખ્યું હો. પછી તો કૂતરાને મારવા માટે દોડ્યા, પણ ત્યાં તો માણસે ડાંગ ઉગામી, આમ લાકડી ઉગામી. દીપડાભાઈ કે, ઠીક છે કૂતરાભાઈ, કોઈક દિવસ લાગ આવવા દે, એકલો જાઉં તો ખાઈ જાઉં. ત્યારથી છોકરાઓ દિવ્યતાબેન, નંદનબેન, ત્યારથી કૂતરાને અને દીપડાને વેર છે. કૂતરો દીપડાને દેખીને ભાગે અને કૂતરાએ જંગલમાં ત્યારથી રહેવાનું છોડી દીધું છે. પહેલા તો કૂતરો જંગલમાં રહેતો અને ત્યારથી પછી એ આપણી સાથે, માણસોની સાથે રહે છે. તો ભાઈ નંદનભાઈ, દિવ્યતાબેન, આવી હતી આ કૂતરો અને દીપડાની વાર્તા. ચાલો ત્યારે આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશ ભાઈ. આવજો.